ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગ્રામ્ય પંથકમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને ખાખરિયા, સેંજળિયા અને મોટી રાજસ્થળી સહિતના ગામોમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ, મગફળી અને અન્ય કઠોળ પાક પલળી ગયા છે। ખાખરિયા ગામના અનેક ખેડૂતોના તૈયાર પાક પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓએ મહેનતથી તૈયાર કરેલા પાક એટલે કે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો પણ વરસાદના કારણે છીનવાઈ ગયો છે, જેના કારણે તેમની આવક પર સીધો અસર થયો છે। ત્યારે સ્થાનિક ખેડૂતો હવે સરકાર સમક્ષ વળતર અને સહાયની માંગ કરી રહ્યા છે। તેઓએ તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવા અને યોગ્ય સહાય રકમ ફાળવવા માટે અપીલ કરી છે। આ વરસાદને લઈને નુકસાનીનું કહેવું એ કોઈ કહેવાનો વસ્તુ જ નથી સાહેબ, કારણ કે ગઈ રાત્રે લગભગ 10 વાગ્યાથી સવારના 5:45 સુધી એ ધોધમાર વરસાદ પડ્યો, જેના હિસાબે આ આજુબાજુના દરેક ગામો, અમારું ગામ ખાખરિયા સહિત નવું ગામ, બડેલી, કુંભણ, ખાખરિયા, ચેંજળિયા વગેરે, લોંસડા વગેરે ગામોમાં એટલી નુકસાની થઈ છે સાહેબ કે આ ખેતરો બધા પાણીના ભર્યા હતા। આ તો અત્યારે વરસાદ ધીમો છે નથી એટલે જતું રહ્યું છે, બાકી બહુ નુકસાની થઈ। આ પાથરા જે સિંગના મગફળીના પડ્યા છે એ સંપૂર્ણ પલળી ગયા અને એમાંથી જે ઢોરને માટે સારો રાખવાનો હતો એ પણ રહે એમ નથી અને ખેડૂતને જે મગફળીની આવક થવાની હતી એ પણ હવે કોઈ આ પલળેલી મગફળી કોઈ માગશે જ નહીં, ઓનલાઈન વાળા તો લેશે જ નહીં, પણ જે વેપારી છે એ પણ હાવ એકદમ ઓછા ભાવ, નજીવી ભાવથી માગી અને ખેડૂતની પાસેથી લઈ લેવાની ગણતરી કરશે અને ખેડૂતો એમાં મોટો ખર્ચો કરેલો, ખેતી, પાણી, ખાતર, દવા વગેરે, ખેતી મજૂરી, જે મોટો ખર્ચો કરી દવાનો બધો, એમાંથી કાંઈ આવક થાય એવું નથી। તો આપશ્રીને સરકારશ્રીને જાણ કરો કે આમાં ખેડૂતની થોડીક સહાય કરે અને આ મોઢે જે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એમાં થોડાક મદદરૂપ થાય એ આપ સર્વને વિનંતી। રાત્રે વરસાદ થયો છે ત્યાં ખેતર આખું પાણીનું ભરાઈ ગયેલું હતું, અત્યારે બધું પાણી ઓસરી ગયેલું છે, પણ આમાંથી કઈ હાથમાં આવે એમ નથી અત્યારે। તો જેટલો પણ ખર્ચો કરેલો છે એમાંથી એનું વળતર તો આપણે, નફો તો એક બાજુનો રહ્યો પણ નુકસાનીમાં છે। અત્યારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે આ અત્યારે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરીને અને રાહત પેકેજ મંજૂર કરે એવું।